અંકલેશ્વર જેડીસી વસાહતમાં 3 પમ્પિંગ સ્ટેશનના મરમ્મતને પગલે બંધ રહેતા ઉદ્યોગોને હાલાકી ભોગવવી પડી રહી છે। નર્મદા ક્લીન ટેક દ્વારા પાઇપલાઇનની મરામતની કામગીરી હાથ ધરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લ્યુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની નર્મદા ક્લીન ટેક દ્વારા વસાહતના 3 પમ્પિંગ સ્ટેશનના આઉટલેટ પાઇપલાઇનની કનેક્શનની કામગીરી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી, જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સ્થાનિક ઉદ્યોગોને એફ્લ્યુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। જો કે મોટા ભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે નર્મદા ક્લીન ટેક કંપની ઉદ્યોગમાંથી નીકળતા એફ્લ્યુઅન્ટને વસાહતના 3 પમ્પિંગ સ્ટેશનોમાં ટ્રીટમેન્ટ બાદ કંટિયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે। આજે સવારથી પાઇપલાઇનના કનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લ્યુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ જણાવ્યું હતું। જો કે જે ઉદ્યોગ એકમો પાસે સ્ટોરેજ ફેસિલિટી ઉપલબ્ધ નથી તેવા ઉદ્યોગ એકમોને આજે દિવસ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાંથી પછી સુરતી ભાગોળ એનસીટીમાં ટ્રીટ કરવા જાય છે। આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે, એટલે અત્યારે એ બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતા અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઇન છે એને તરત ચાલુ કરશું। સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું પાણી લેવામાં આવશે।